મિત્રો, આ એક નવા એપિસોડમાં આપણે શરૂઆત કરીએ છીએ અને એપિસોડનો વિષય છે માથિયસ. એમાં હું આપનું સ્વાગત કરું છું અને પ્રસ્તુત એપિસોડને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું. વિષય છે મંડળીના પ્રારંભે માથિયસની પસંદગી. પ્રભુ ઈસુના મરણ, ઉત્થાન અને સ્વર્ગારોહણ પછીનો આ સામુદાયિક પ્રથમ પ્રસંગ છે. મંડળીમાં સેવકો અગર આગેવાનની પસંદગીનો એ આદર્શ વિધિ છે. યહૂદાના આત્મઘાત પછી પ્રેરિત પદની 12ની સંખ્યામાં એક સ્થાનની કમી રહેલી હતી. તે વખતે વિકસતી મંડળીમાં ભયનો માહોલ હતો. આ ઘટનાનો ઉલ્લેખ પ્રેષિતોના કૃત્યના પહેલા અધ્યાયની 1 થી 26મી કલમમાં સંક્ષિપ્તતાથી કરાયેલો છે. ઈસુના મરણ પછી પ્રેરિતોમાં અને ઈસુના અનુયાયીગણમાં સ્તબ્ધતા છવાયેલી હતી. શૂન્યાવકાશ સર્જાયેલો હતો. જાણે બધું પતી ગયું હોય એવું જણાતું હતું. થોડાક જ ખ્રિસ્તીઓ હતા. રોમન સલ્તનત અને યહૂદીઓની ધાક વ્યાપેલી હતી. જોકે તો પણ તે વખતે ઈસુના પાર્થિવ દેહની માગણી કરનાર આરિમથાઈનનો યુસુફ અને એ દેહને સુગંધી દ્રવ્યોનું અર્ચન કરનાર નિકોદેમસ હિંમતપૂર્વક ખુલ્લમ ખુલ્લા બહાર આવે છે. અગાઉ તેઓ ઈસુના ગુપ્ત અનુયાયીઓ હતા. શ્રીમંત યુસુફે પોતાની કિંમતી કબર ઈસુના દફન માટે સમર્પિત કરી અને સરકારે એ કબર પર સીલ માર્યું. પરંતુ ત્રીજા દિવસે મહાપરાક્રમ થયું. કબરનું સીલ તૂટ્યું, પથ્થર ફંગોળાયો. ઈસુ સજીવન થયા, ઉત્થાન પામ્યા. અનુયાયીઓમાં જાણે જીવ આવ્યો અને ચેતના ચમકી અને પુનઃ ધમધમાટ શરૂ થયો. ઈસુએ 40 દિવસો સુધી અવારનવાર દર્શનને દોરવણી આપ્યા. પછી યરુસાલેમના જૈતૂન પહાડ પરથી પોતાના લોકોને દેખતા તેમનું સ્વર્ગારોહણ થયું. ત્યારે પોતાના પસંદ કરેલા પ્રેરિતો તથા ત્યાં એકત્ર થયેલા અન્ય લોકોને ઈસુએ જતાં જતાં ખાતરીદાયક વચન સંભળાવ્યું કે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. માથિયસની જે પસંદગી થઈ તે ઈસુના સ્વર્ગારોહણ અને પવિત્ર આત્માના ઉતરાણ એટલે આગમન વચ્ચેનો યાદગાર પ્રસંગ છે. જેરુસલેમમાં ઉપલી મેળીમાં ઈસુના આપ્તજન જેવા અનુયાયીઓની સંગત મળી હતી સભા. તેમાં ઈસુના મા હતા અને 11 પ્રેરિતો સહિત 120 ભજનિક સભ્યોની ઉપસ્થિતિ હતી. પેલેસ્ટાઇનની 40 લાખ જેટલી યહૂદીઓની વસ્તી વચ્ચે ઈસુના અનુયાયીઓની સંખ્યા આ વેળાએ માત્ર 120 જેટલી હતી. સંભવ છે કે આ જે લોકો ઉપસ્થિત હતા તેમાં નિકોદેમસ અને આરિમથાઈનનો યુસુફ પણ હોઈ શકે. આ સભાના એજન્ડામાં એક શિષ્ય પ્રેરિતની ચૂંટણી કે પસંદગીનો મુદ્દો પણ સામેલ હતો. પતિત થઈને પોતાને ઠેકાણે ગયેલા વિશ્વાસઘાતી યહૂદાની ખાલી પડેલી જગ્યા ભરવાની હતી. કુલ 120માંથી બારીક છણાવટ સ્ક્રુટિનિટી કરવામાં આવી. તેમાં 2 વ્યક્તિઓના નામ તે પસંદ કરવામાં આવ્યા. એક યુસુફ બરસાબાસ અને 2 માથિયસ. એ 2 સભ્યો
ઉમેદવાર તરીકે સભામાં જાહેર કરાયા. ત્યાં ઈસુના મા અને ભાઈઓ પણ હતા, પણ તેમાંથી કોઈએ ઈસુના સગા તરીકે પોતાને માટે આગ્રહ રાખ્યો નહીં. પડાપડી, ચડસાચડસી, લાગવગ, ખેંચાખેંચી કે સગાવાદ જેવું કશું ત્યાં ચાલ્યું નહીં. ઉમેદવારી પત્રો મંગાવાયા નહીં. પ્રસાર થયો નહીં. યહૂદાનું સ્થાન બીજાએ લેવાનું હતું. ગીતશાસ્ત્ર 109:8 જણાવ્યું છે. આ સ્થાન માટે સર્વ લોકોએ ઈશ્વરની ઈચ્છા શોધી. તેઓએ પ્રાર્થના કરી, હે અંતર્યામી ઈશ્વર, આ બે બરસાબાસ અને માથિયસ તેમાંથી તમે કોની પસંદગી કરો છો તે અમને બતાવો. પ્રાર્થના પછી ચિઠ્ઠીઓ નાખવામાં આવી અને ચિઠ્ઠી માથિયસના નામની નીકળી. એના સાથી ઉમેદવાર યુસફ બરસાબાસે કશો બડબડાટ કે વિરોધ કર્યો નહીં. 11ની સાથે 12મા પ્રેરિતના સ્થાને સર્વાનુમતે માથિયસની પસંદગી થઈ. મંડળીનો પ્રાચીન ઇતિહાસ જણાવે છે કે પુરાતન સમયમાં સેવકોની પસંદગી ચિઠ્ઠીઓથી કરવાની પ્રથા હતી. ચર્ચ એટલે મંડળી કે ભક્તિસ્થાનને લગતા હોદ્દા એ રીતે સુપ્રત કરાતા હતા. પથ્થર પર નામ લખીને બહાર નાખવાની પણ પ્રથા અસ્તિત્વમાં હતી. પ્રારંભની મંડળીઓની એ પ્રથા વર્તમાનમાં પણ વિદ્યમાન રહી હોત તો કેવું સારું. માથિયસની વિશેષતા, તેને ઈશ્વરે પસંદ કર્યો હતો. તે સર્વમાન્ય પ્રેરિત હતો. સેવક તરીકે તે મંડળીની સેવામાં ઓતપ્રોત થઈ ગયો. પસંદગી પામ્યા પછી પ્રેરિતોના કૃત્યોમાં કે પત્રોમાં તેના નામનો ઉલ્લેખ કોઈ જગ્યાએ મળતો નથી. એવો વિનમ્ર અને પ્રસન્ન સેવક તે હતો. માથિયસને માટે પ્રભુનો આભાર. અત્યારે બસ આટલું જ. હવે પછી કોઈ નવા એપિસોડમાં આપણે ફરીથી મળીશું અને ત્યાં સુધી પ્રતીક્ષામાં રહીશું.